પપ્પા, મારાથી તમારું આવું નિરાશભર્યું મુખ નથી જોઈ શકાતું. પપ્પા, કોઈ સારી મિત્ર કે સ્ત્રી મળે તો તમે પરણી જાઓ. રોજ સવાર પડે કે શિખા પપ્પાને ફોન કરે. બાળકો શાળાએ જાય, પતિદેવ પોતાની બાદશાહની નોકરી પર જાય. શિખા નસીબવાળી હતી. 10 થી 2ની નોકરી કરે. આટલું બધું ભણી હતી, શા માટે તેનો સદુપયોગ ન કરે? નોકરી માત્ર પૈસા ખાતર નહોતી કરતી. તેને ખબર હતી પતિની ધૂમ કમાણી છે. પોતાનું દિમાગ કાટ ન ખાઈ જાય તેનું ધ્યાન રાખતી. ઘરનું કોઈ કામ એવું ન હોય કે જેના પ્રત્યે તે બેદરકારી રહે. પપ્પાને કહીને થાકી, તમે અમારી સાથે રહેવા આવી જાઓ. પણ પપ્પા માને તો ને. પપ્પાને ખબર હતી શિખા તેના પરિવાર સાથે સુખી છે, વ્યસ્ત છે. વર્ષમાં 2 વાર તેને ત્યાં બેંગ્લોર જતા. સહુને પ્રેમ આપી માનભેર ત્યાં મહિનો પસાર કરી પાછા આવતા. શિખાના પૂજ્ય સાસુ અને સસરા બરાબર બાજુના ફ્લેટમાં જ રહેતા. તેમનું ખૂબ જ પ્રેમથી ધ્યાન રાખતી, જેને કારણે સાહિલ તેના પર આફરીન હતો. કલકત્તામાં શિખાના પપ્પાનું બહોળું મિત્ર મંડળ હતું. ઘરમાં નોકર, ચાકર, રસોઈયો અને ડ્રાઈવર ખૂબ જૂના અને વફાદાર હતા. જ્યારથી સલોનીએ સાથ છોડ્યો ત્યારથી શ્રી સાવ નખાઈ ગયા હતા. તેને કશું ગમતું ન હતું. કરે પણ શું? જિંદગી અને મોત એકમાત્ર સર્જનહારના હાથમાં છે. શિખા જ્યારે નોકરી પર જવા તૈયાર થતી હોય ત્યારે સ્પીકરફોન પર દરરોજ પપ્પાની ભલામણ કરે. બેટા, હવે મારી ઉંમર 60 ઉપરની થઈ ગઈ છે. પપ્પા, તમે ટીવી પર જોતા નથી? અમેરિકામાં તો 70 વર્ષ પણ સ્ત્રી અને પુરુષ પરણે છે. હા બેટા, એ અમેરિકા છે તો શું થઈ ગયું? શ્રી આજે ખૂબ વિચારમાં હતો. પથ્થર પણ રોજ પાણીની સતત ધાર પડે તો વર્ષો પછી ત્યાં ખાડો જણાય છે. શ્રી તો પુરુષ હતો. તાજો ઘરભંગ થયો હતો. સલોનીની યાદ તેને કોરી ખાતી હતી. અધૂરામાં પૂરું. સલોની આજે સપનામાં આવીને વહાલથી સમજાવી રહી હતી. શ્રી, મને ખબર છે તું મને ખૂબ જ પ્રેમ કરે છે. આપણું 35 વર્ષનું દાંપત્ય જીવન કોઈને પણ ઈર્ષ્યા આવે એવું સુંદર હતું. શ્રી, તો હંસો કા જોડા બિછડ ગયા રે, ગાયબ ભયો રામા, જુલ્મ ભર્યો રે. પણ મારું માન, તને યાદ છે પેલો તારો દોસ્ત વિનય શું કહેતો હતો? તું 100 વર્ષ જીવવાનો છે. એકલા જિંદગી કાઢવી દુષ્કર છે. મારા આત્મની શાંતિને ખાતર તું યોગ્ય વ્યક્તિને જીવનમાં પ્રવેશ આપ. શ્રી એકદમ સફાળો ખાટલામાં બેઠો થઈ ગયો. સલોની સપનામાં સતાવે છે. આંખ ખોલું ત્યારે ગાયબ. આજે જ્યારે સવારના 8:30 વાગે શિખાનો ફોન આવ્યો ત્યારે શ્રીએ 4 રિંગ પછી ફોન ઉપાડ્યો. પપ્પા, તમે હજુ ઉઠ્યા નથી? ના બેટા, સવારના જરા આગ લાગી ગઈ હતી. તમે તો રોજ 5 વાગ્યે ઉઠો છો ને પપ્પા? હા બેટા, કાલે રાતના ઊંઘ ખૂબ જ મોડી આવી. પપ્પા, તમને મમ્મી સપનામાં આવી હતી? હા. કેટલી લાગણી પપ્પા અને મમ્મી કાજે. શિખાનો ભાઈ સાહિલ તો પરણીને અમેરિકા ગયો હતો. મમ્મીના દુઃખદ સમાચાર સાંભળી 4 દિવસ આવીને પાછો જતો રહ્યો. ત્યાં તેને પણ બાળકો હતા. તેની ભાભી સિમીના માતા અને પિતા તેમની સાથે જ રહેતા હતા. બંને જણા નોકરી પર જાય તો બાળકોનું ધ્યાન કોણ રાખે? સિમીએ પોતાના માતા અને પિતાને ભારતથી કાયમીને માટે અમેરિકા બોલાવી લીધા.
સિમીને ક્યારેય એક પળ પણ વિચાર ન આવ્યો કે સાહિલના પપ્પાજી એકલા છે. તેમને સ્થળની ફેરબદલી કરાવું, અમેરિકા બોલાવીએ. શ્રી અને સલોની ત્રણેક વાર આવી ચૂક્યા હતા. સિમીના લુખ્ખા વર્તનને કારણે માંડ મહિનો માસ રોકાઈને પાછા જતા. સાહિલને તો પોતાની નોકરી પરથી બહુ સમય મળતો જ નહીં. શનિવાર અને રવિવાર સિમી અને બાળકો માટે, તેમના પપ્પા અને મમ્મી માટે સમય ક્યાંથી લાવે? બિચારો સાહિલ. મરજી હોય તો પણ કરવું નામુમકિન. શ્રી આજે મોડો ઉઠ્યો હતો. સવારના પહોરમાં બાગમાં ફરવા જવાને બદલે જીમમાં ગયો. મોડો ગયો હોવાથી રોજના મિત્રો નીકળી ગયા હતા. ટ્રેડમિલ પર ચાલતા તેની નજર બાજુમાં ગઈ. અરે સુહાની, તું અહીં ક્યાંથી? હું તો દરરોજ આ સમયે આવું છું. ઉંમર થઈ એટલે બધું કામ ધીરે પતાવીને નિરાતે જાઉં. હવે એકલી છું ને. ઘરમાં ખાસ કામ હોતું નથી. 2 કલાક આરામથી જીમમાં પસાર કરી ઘરે જાઉં. ત્યારે સરલાએ રસોઈ કરી રાખી હોય. પતિ ગુમાવ્યા પછી સરલા એકલી હોવાને કારણે સુહાનીની સાથે રહેતી. તેનું બધું ધ્યાન રાખતી. નાના એવા સવાલોના આવા લાંબા જવાબ સાંભળ્યા. શ્રીને મનમાં હસવું આવ્યું. શ્રીને યાદ દસ્તાર તાજી કરવી પડી. સુહાનીએ 4 વર્ષ પહેલાં પતિનો સાથ ગુમાવ્યો હતો. અચાનક કેન્સરની ગાંઠને કારણે 2 મહિનામાં તેના પતિ વિદાય થયો હતો. અચાનક દીકરીનો અવાજ કાનમાં ગુંજી ઉઠ્યો. પપ્પા, યોગ્ય સાથી મળે તો પણ પરણી જવા. મિત્રો, આ હતી એક સરસ મજાની અને સત્ય ઘટના પર આધારિત કહાની. જો તમને કહાની ગમી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. રાધે રાધે.